દ્વારકાધીશ મિત્રો. તો ભાઈ આવો શિયાળો છે તોય તડકો લાગે છે. તો ભાઈ આવી કોઈ ચેલેન્જ છે ને ઉનાળામાં ન કરતા લાલભાઈ. લાલભાઈ ઊંધા કેમ હાલો છો? ઓલી 3 દિનની ટુર્નામેન્ટ હતી, હારું શરીર દુખે ને એમાં પાછું વજન છે. ટ્રાય કરી તો આમ દુખતું હોય ને વાહે ઊંધા તમે હાલતો ને વજન થઈ આ કોસ. તો ભાઈ અહીંયા સુધી અમને થોડોક એવો લિફ્ટ દઈને અમને આ સાઈડના એરિયામાં સપોર્ટ કરી ભાઈ. તો ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કાકા, તમારી જેવા લોકોની જરૂર છે ભારતમાં. ફોન કરજો બીજું મજા કરો. પાકું પાકું, ચાલો મેળા. જય દ્વારકાધીશ. નહીં ચાલીને નહીં, સુરત થી દ્વારકા સુધી લિફ્ટ લેતું જવાનું. જે જાતું હોય ને એને હારે જવાનું. જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે સુરત થી દ્વારકા જઈ રહ્યા છીએ ચેલેન્જમાં. આપણને 6ઠી લિફ્ટ મળી ગઈ છે ભાઈ દ્વારા. ખૂબ ખૂબ આભાર. તો ભાઈ ફાઇનલી આપણને 7મી લિફ્ટ મળી ગઈ છે ટ્રકમાં. જોઈ શકો છો તમે, ભગવાનની દયા છે 7મી લિફ્ટ મળી. તો ભાઈ અઘરું હતું દ્વારકા લિફ્ટ લઈને જવાનું, પણ ભગવાન હારે હોય ને એટલે બધી વસ્તુ હેલી જ હોય છે. ફાઇનલી ભગવાનની દયા આપણને 7મી લિફ્ટ મળી ગઈ છે કાકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.